સીધું ને સટમાં સૌથી પહેલા વાત કરીશું સુરતમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને થઈ રહેલા વિવાદની। પાટીદાર યુવતીએ ભાગીને લગ્ન કરતા વિવાદ સર્જાયો છે। સોશિયલ મીડિયા પર વિવાદ થતા યુવતીએ હવે પોસ્ટ કરી છે। પાટીદાર યુવતીએ પોતે ખુશ હોવાનું જણાવ્યું, કહ્યું કે કેટલાક પાટીદાર અગ્રણીઓને ગમ્યું નથી। બેટી બચાવોની વાત કરનારા સ્વતંત્રતા હણે છે। યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ ત્યાર પછી નિવેદન આપતા કહ્યું કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરો। યુવતી માતા પિતા સાથે વાત કરતી નથી। પરિવાર 10 દિવસથી ચિંતામાં છે। પાટીદાર યુવતીએ સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે। સમાજની અન્ય દીકરીઓ ઉપર આની ખરાબ અસર પડશે। તેમણે કહ્યું કે સમાજમાં જે હોદ્દા પર છો તે માતા પિતાના કારણે છો। પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિના કાયદાની તેમણે માંગ કરી। 17 ડિસેમ્બરે આ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને હવે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી હોવાની વાત જ્યારે કરવામાં આવી રહી છે, એવી માંગ કરવામાં આવી રહી છે। બધાની વચ્ચે પાટીદાર યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા છે। પરિવાર ચિંતામાં હોવાનું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું। એમણે કહ્યું કે સ્વતંત્રતાનો આ યુવતીએ ખોટો ઉપયોગ કર્યો છે। આ પાટીદાર યુવતી કે જેણે ભાગીને લગ્ન કર્યા છે, પ્રેમ લગ્ન કર્યા છે અને સોશિયલ મીડિયા પર બહુ લાંબો આ વિવાદ પછી એને પોસ્ટ પણ કરી છે અને કહ્યું કે હું ખુશ છું। કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે, એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે। તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે। ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે। પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે। ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી, ખૂબ ચિંતામાં પણ છે અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે। ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે। 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય। અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો। સુરતમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નને લઈને જ્યારે વિવાદ થઈ રહ્યો છે ત્યારે પ્રેમલગ્ન મુદ્દે દીકરીના પિતાની પ્રતિક્રિયા સામે આવી। પરિવાર વિરોધ કરતો ત્યારે મેં તેના સપના પૂરા કરવા માટે સપોર્ટ કર્યો છે। આંખ બંધ કરી વિશ્વાસ કર્યો અને મારી સાથે દીકરીએ વિશ્વાસઘાત કર્યો છે। દીકરી પાછી આવવા માંગતી હોય તો હું તેને સ્વીકારવા તૈયાર છું। કહ્યું કે સરકાર જે વિચારણા કરી રહી છે તે જલ્દી લાવે તેવું કરો। દરેક સમાજના માતા પિતા માટે દીકરી વિશ્વાસમાં રહે તે જરૂરી હોવાનું આ આરતીના પિતાએ જણાવ્યું છે। જય માતાજી, જય ખોડિયારમાં। હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે। પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો। જય માતાજી। મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘેરે વી આવે અને વિવાદ તો અંત આવે, એવી મારી ઈચ્છા છે। અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે વી આવે મહેરબાની કરીને, એટલી જ અમારી અપીલ છે। એને 2 વખત વિરોધમાં પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો, આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો। હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે, હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં, એ વી આવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું। એ જરૂરી જ છે, ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે, કેમ કે જો
આજ મારી દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે. વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. રાકેશ, પાછલા કેટલાક દિવસોથી સતત પાટીદાર સમાજ પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ અવશ્ય જરૂરી રહે માટેની માંગ સરકાર સમક્ષ કરી ચૂકી છે અને બધાની વચ્ચે સુરતમાં આજે પાટીદાર દીકરી જે છે આરતી સાંગાણી એને ભાગીને પ્રેમ લગ્ન કરી દીધા છે અને ત્યાર પછી ઘણો વિવાદ પણ થયો. હવે પોસ્ટ કરી જણાવે છે કે ખુશ છે, સ્વતંત્રતા ન હણવી જોઈએ. બિલકુલ, આરતી સંઘાણીના આ પગલાંને લઈને પરિવાર તો દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ સમાજના લોકો પણ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આરતી સંઘાણીના અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરવાના આ જે વિવાદને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ ભારે ભડાસ છે તે કાઢવામાં આવી રહી છે. તો આ સાથે જ પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા દ્વારા પણ ગતરોજ જે પ્રમાણે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે જે પાટીદાર દીકરી છે તેણે પોતાના માતા પિતાનો વિશ્વાસ અને ભરોસો છે તે તોડ્યો છે. માતા પિતા પોતાની દીકરી ઉપર આંધળો વિશ્વાસ કરતા હોય છે અને પોતાની દીકરી જીવનમાં કંઈક બની માતા પિતાનું નામ છે તે ઉજ્જવળ કરશે તેવી આશા અપેક્ષા સેવી બેઠા હોય છે. અને પરંતુ જે પ્રમાણે આરતી સંઘાણીએ પગલું ભર્યું છે, જ્ઞાતિ એના વિરુદ્ધ જઈ જે અન્ય જ્ઞાતિના યુવક જોડે પ્રેમ લગ્ન કર્યા છે તેને લઈને જે આરતી સંઘાણીએ વિશ્વાસ અને ભરોસો છે તે માતા પિતાનો તોડ્યો છે તેવા આક્ષેપ છે તે અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યા છે. એટલે અલ્પેશ કથિરિયાએ એ પણ જણાવ્યું છે કે આરતી સંઘાણીએ સોશિયલ મીડિયા ઉપર આવી અને આ પ્રમાણે વિડીયો વાયરલ કરી અને પોતાની વાત મૂકી છે, તો પછી માતા પિતા જોડે શા માટે વાત નથી કરી રહી તેવા સવાલો પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. આ પ્રકારે સમાજના વિરુદ્ધ જઈ અને પ્રેમ લગ્ન કરવા એ અયોગ્ય બાબત છે તેવું પણ તેઓએ જણાવ્યું છે. કારણ કે માતા પિતાની સંમતિ વિના જે પ્રેમ લગ્ન કરવા એ અયોગ્ય છે તેવું અલ્પેશ કથિરિયાનું કહેવું છે અને તેને કારણે જે સરકાર પાસે આવા કાયદા લાવવાની માંગ કરી છે કે જેથી જે પોતાના દીકરા દીકરી હોય તે માતા પિતાની સંમતિ વિના પ્રેમ લગ્ન નહીં કરી શકે. બીજી તરફ આરતી સાંગાણીના આ સમગ્ર વિવાદને લઈને તેના પિતા સંજય સાંગાણીએ પણ જે આંખો ભરી આંસુએ છે તે પોતાના જે આપવીતી છે તે વર્ણવી છે અને તેમણે જણાવ્યું છે કે આરતી સંઘાણી તેમની દીકરી નહીં પરંતુ દીકરો હતો, જેને દીકરા ઉપર તેમણે આંધળો વિશ્વાસ મૂક્યો હતો. શરૂઆતના ધોરણે આરતી સંઘાણીનો પરિવાર અને સમાજના લોકોએ વિરોધ કર્યો હતો કે તેણીને આ જે ક્ષેત્રની અંદર પગલું માંડ્યું છે તે અયોગ્ય છે, પરંતુ દીકરીની જે ખ્વાહિશ અને જે સપના હતા એ સાકાર કરવા માટે પિતાએ પોતાના તનતોડ મહેનત અને જે મહાપૂંજી લગાવી હતી અને દીકરીને આ મુકામ સુધી પહોંચાડી હતી. ત્યારે આરતી સંઘાણીએ જ્યારે પ્રેમ લગ્ન કર્યા છે ત્યારે પિતાએ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પિતાએ એ પણ જણાવ્યું છે કે 16 ડિસેમ્બરે ભાવનગર ખાતેના મેંદરપડા ખાતે કાર્યક્રમ પૂર્ણ થયે તે પરત સુરત આવી રહી છે તેવું જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તેને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં પણ તેઓ દ્વારા આ મામલે છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ સોશિયલ મીડિયા થકી તેઓને જાણકારી મળી કે આરતી સંઘાણી દ્વારા પ્રેમ લગ્ન કરી લેવામાં આવ્યા છે અને તેને લઈને પરિવારજનોના પગ તળેથી જમીન સરકી પડી હતી. ત્યારે હાલ આ વિવાદને લઈને હવે પિતાએ દીકરીને એક અપીલ પણ કરી છે, જે થયું તે થયું, પરંતુ હજી પણ સમય છે, તું પરત આવી જાય અને પહેલાં જેવું થઈ જાય તેવી આશા વ્યક્ત કરી છે. જે કાંઈ થયું તે ભૂલ સમજીને તેને માફ પણ કરી દેવામાં આવશે. તારા જે સપના છે એ સપના પણ માતા પિતા સાકાર કરવા માટે તૈયાર છે, પરંતુ હાલ જે આ સમગ્ર વિવાદ થયો છે એ વિવાદનો અંત લાવવો હોય તો પછી આ દીકરીએ પરત પોતાના ઘરે ફરવું જ પડશે. જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે. તો જે પ્રકારે દીકરી અત્યારે આખો વિવાદ થયો ત્યાર પછી પોસ્ટ કરે છે સોશિયલ મીડિયામાં અને પોતે પોતાના પતિ સાથે ખુશ હોવાનું જણાવી રહી છે. એણે કહ્યું કે કેટલાક લોકોને દુઃખ થયું છે પરંતુ સ્વતંત્રતા ન હણવી જોઈએ. બીજી તરફ આ દીકરી છે એના પિતાનું પણ નિવેદન સામે આવ્યું અને કહ્યું કે એ પાછી ફરે તો હું એને માફ કરી અને આગળ વધીશ
અને બીજી તરફ હવે અલ્પેશ કથિરિયા એવું કહી રહ્યા છે કે પ્રેમ લગ્ન મુદ્દે જે માતા પિતાની નોંધણીની વાત છે એને જલ્દીથી કાયદામાં અમલમાં મૂકવી જોઈએ, કારણ કે પાછલા ઘણા દિવસોથી આ માંગ સતત કરવામાં આવી રહી છે પાટીદાર સમાજ દ્વારા. જો કે સરકાર એની ઉપર વિચારણા પણ કરી રહી છે. દીકરી પાછી આવવા માંગતી હોય તો હું તેને સ્વીકારવા તૈયાર તેવું પિતાએ જણાવ્યું, પરંતુ જ્યાં એક તરફ પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની વિચારણા અત્યારે ચાલી રહી છે પાટીદાર સમાજ દ્વારા, સરકાર સમક્ષ આ મુદ્દે લેખિતમાં અને મૌખિક બંને રીતે રજૂઆત કરી દેવામાં આવી છે. હજુ આ મામલે વિચારણા થઈ જ રહી છે. ત્યારે સુરતમાં આજે એક પાટીદાર દીકરી છે આરતી સાંગાણી, જે સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તેણે 17 ડિસેમ્બરે તે ઘરેથી નીકળી ગઈ હતી અને પ્રેમ લગ્ન કર્યા. જો કે ત્યાર પછી સોશિયલ મીડિયા પર આખો વિવાદ વધારે વકર્યો હતો. હવે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને કહ્યું કે સ્વતંત્રતા હણવાની વાત છે. શું એક દીકરીને પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાની પણ એ નક્કી ન કરી શકે, એ સવાલ એને કર્યો. બીજી તરફ પાટીદાર સમાજમાંથી અલ્પેશ કથિરિયાનું આજે નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે જે દીકરીને ભણાવી ગણાવીને આ ક્ષેત્રમાં મોકલવામાં આવી, આ દીકરી આજે જે પણ મુકામ પર પહોંચી છે તેના માતા પિતાને કારણે છે. પરિવાર આજે દુઃખી છે, કારણ કે જે દીકરીને મોટી કરી એ માતા પિતા, એ દીકરી ચાલી ગઈ છે. પિતાનું જો કે નિવેદન સામે આવે, કહ્યું કે દીકરી પાછી આવી જાય તો અમે બધું જ ભૂલીને તેને સ્વીકારવા માટે તૈયાર છીએ. પરિવાર વિરોધ કરતો હતો છતાં પણ તેને આ ક્ષેત્રમાં પહોંચાડવા માટે, આગળ વધારવા માટે તનતોડ મહેનત કરી અને સપોર્ટ કર્યો હોવાનું પિતાએ જણાવ્યું છે. દીકરી પાછી આવવા માંગતી હોય તો હું તેને સ્વીકારવા તૈયાર છું તેમ પિતાએ જણાવ્યું. બીજી તરફ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આ મામલે જલ્દીથી જલ્દી કાયદામાં આ વાત લાવવી જોઈએ કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે. અને દિનેશભાઈ વાંભણે આપણી સાથે જોડાઈ ગયા છે પાટીદાર અગ્રણી. દિનેશભાઈ, જે પ્રકારે હજુ તો સરકારમાં રજૂઆત કરવામાં આવી છે લેખિત મૌખિક બંને રીતે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે, એવામાં આજે સુરતમાંથી એક પાટીદાર યુવતીએ 17 તારીખે ઘરેથી નીકળી ગઈ હતી અને પ્રેમ લગ્ન કર્યા છે. પોસ્ટ કરે છે એ સોશિયલ મીડિયા પર, એવું કહે છે કે હું ખુશ છું, સ્વતંત્રતા હણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો પહેલી વાત તો એ છે કે સરકાર પાસે કાયદાની માંગણી કરવી એ કોઈ વ્યક્તિગત કેસને લઈને છે નહીં, સામૂહિક છેતરપિંડીઓને લઈને થતા બનાવોને લઈને છે. જે લગ્ન નોંધણીમાં સરકાર પાસે કાયદાની માંગણી કરી રહ્યા છે તેમાં દીકરીઓ સાથે છેતરપિંડી થાય છે એને લઈને વાત છે. પરંતુ માતા પિતાની જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે આરતી સંઘાણીના કેસમાં, એ ખૂબ જ દયનીય છે. કારણ કે મા બાપે બહુ જ એના પિતાએ જે રડતા રડતા વેદના પ્રસિદ્ધ કરી છે, તો એવો તો કયા પ્રકારનો પ્રેમ હોય કે એક વ્યક્તિને મેળવવા માટે આખા પરિવાર અને સમાજને છોડીને જવું પડે. એના પ્રેમની જો વ્યાખ્યા હોય તો માતા પિતા સાથે એને વાતચીત કરવી જોઈએ, માતા પિતાને દુઃખી ના કરવા જોઈએ. કોઈ પણ પ્રેમ એક વ્યક્તિને મેળવવા માટે કેટલા લોકોની સાથે સંબંધ છોડી રહ્યા છે એમનો એને અંદાજો હોવો જોઈએ. ખાસ કરીને અમારી તો સ્પષ્ટ માંગણી છે કે માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, માતા પિતા સાથે સંકલન હોવું જોઈએ અને સમાજ વ્યવસ્થા તો જ જળવાશે. નહીં તો દીકરીઓને જન્મ આપવાના જે વિષયો અત્યારે આવી જશે એ એનું પ્રમાણ વધી રહેશે. એટલે દિનેશભાઈ, રજૂઆતો કેટલાય સમયથી થઈ છે, હજુ સરકાર આ મામલે વિચારણા કરી રહી છે, એટલે કેટલું જલ્દી ઈચ્છો છો કે હવે આને આવી અમલવારી આની ઉપર શરૂ થઈ જવી જોઈએ પ્રેમ લગ્નમાં માતા અમે તો એવું પિતાની? ઈચ્છીએ છીએ કે 1 કલાક પણ મોડું ના થવું જોઈએ. સરકારે તાત્કાલિક આ બાબતે કાયદો લાવી દેવો જોઈએ. અને ખાસ કોઈ પ્રેમ લગ્ન કરવા વાળાનો ઇસ્યુ નથી. દીકરીઓ ભાગી જવાના જે પ્રશ્નોમાં છેતરપિંડી થાય છે તેમાં મોટી બ્રેક લાવવાની જરૂર છે. ઓકે, તો હવે શું માંગ કરો છો સરકારને? કેમ કે સતત આ પ્રકારની રજૂઆત પછી પણ આ પ્રકારના કિસ્સા સતત બની રહ્યા છે. આજે એ પરિવાર પણ દુઃખી છે કેમ કે દીકરીને મોટી કરી. હા, સમાજનું માય બાપ છે અને સમાજના વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ સાથે છેતરપિંડી ના થાય, કોઈની દીકરી ભોગ ન બને, એ માટે સરકાર જલ્દીમાં જલ્દી આ બાબતે કાયદો બનાવે. અને જો કાયદો નહીં બનાવે તો અમે લડત કરવા માટે તૈયાર છીએ. જી આભાર દિનેશભાઈ, અમારી સાથે જોડાયા. તો સરકાર જલ્દીમાં જલ્દી આ મામલે કાયદો લાવી દે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે. પાટીદાર અગ્રણીઓનું કહેવું છે કે જે પ્રકારે પ્રેમ લગ્ન થાય છે મોટાભાગે છેતરપિંડી આચરવામાં આવે છે, દીકરીઓને ભોળવવામાં આવે છે અને પછી દુઃખી થતી હોય છે. એટલા માટે થઈને આ કાયદો લાવવો જરૂરી છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે અને સરકાર જલ્દીથી આ મામલે અમલવારી લાવે, કાયદો બનાવે. તેની માંગ પણ પાટીદાર અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતનો આ જે આખો મામલો છે, ત્યાં સિંગર છે આ આરતી સાંગાણી, જે 17 ડિસેમ્બરે ઘરેથી ભાગી ગયા હતા અને પ્રેમ લગ્ન કર્યા છે. ત્યાર પછી આ આખો વિવાદ સોશિયલ મીડિયા પર ચાલ્યો અને એમને હવે પોસ્ટ કરીને કહ્યું કે તેઓ ખુશ છે અને
પોતે શું જીવનસાથી પસંદ કરવાનો હક પણ નથી, એ સવાલ એમણે કર્યો. સ્વતંત્રતા હણવાની વાત છે. બીજી તરફ આ દીકરીના પિતા છે એ કહી રહ્યા છે કે જ્યારે પરિવાર વિરોધ કરી રહ્યો હતો ત્યારે દીકરીને આગળ વધવામાં ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને આજે એ દીકરી ઘર છોડીને ચાલી ગઈ છે. એના પિતાએ પણ કહ્યું કે સરકારે આ મામલે ફટાફટ કાયદો લાવવો જોઈએ. જે વિચારણા થઈ રહી છે તેની અમલવારી શરૂ જલ્દીથી જ થવી જોઈએ. બીજી કોઈ દીકરીઓ ન આવું કરે એ માટે થઈને આ કરવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. લાલજીભાઈ, સરકાર સમક્ષ રજૂઆત થઈ ચૂકી છે. માતા પિતાની સંમતિ પ્રેમલગ્નમાં ફરજિયાત કરવામાં આવે, વિચારણા ચાલી રહી છે અને આજે સુરતમાં એક પાટીદાર દીકરી છે આરતી સાંગાણી, એને પ્રેમલગ્ન કરી દીધા છે, ઘર છોડીને નીકળી ગઈ હતી. એ દીકરી હવે એવું કહી રહી છે કે હું ખુશ છું, શું મને મારો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી. બરોબર. તો એના પિતા અત્યારે દુખી છે, પરિવાર આખો દુખી છે, દીકરી ઘર છોડીને નીકળી ગઈ છે. આ મીડિયાના માધ્યમથી જાણ્યું, પણ દીકરી એટલી બધી મેચ્યોર થઈ નથી કે પોતાનું ડિસિઝન જાતે લઈ શકે. આજે બંનેની હજી પૂરી ઉંમર થઈ નથી ને એવું કહે છે કે મેં લગ્ન કરી દીધા છે, હું ખુશ છું, મારા પિતા અને સમાજના લોકો અમારો વિરોધ કરી. અમે વિરોધ કોઈ છોકરા કે જ્ઞાતિ જોડે લગ્ન થાય એનો બિલકુલ બેન નથી જિજ્ઞાસાબેન. અમને પ્રેમ લગ્નનો વિરોધી નથી, પણ તમે કમસે કમ જે માતા પિતાએ દીકરીને મોટી કરી હોય એ માતા પિતાને પૂછ્યા વગર તમે જો કોઈ જગ્યાએ લગ્ન કરો તો કાલ ઉઠીને કાલ પ્રોબ્લેમ આવ્યો, એ ખરાબ નીકળ્યો, એ વ્યસની નીકળ્યો, એના તરફથી કોઈ ત્રાસ આપવામાં આવ્યો તો એ દીકરી જશે કોના જોડે? અને જ્યારે તમે માતા પિતાને પૂછી લગ્ન કરો, કોઈ પણ જ્ઞાતિમાં કરો, તો એ માતા પિતા એના આગળ પાછળનું એ આર્થિક રીતે મજબૂત છે કે નહીં, વ્યસની છે કે નહીં, એ દીકરીને સારી રીતે રાજી શકશે કે નહીં, આ બધું તપાસ કરીને કરતા હોય છે. એટલે દીકરીએ કોઈ પણ જગ્યાએ લગ્ન કરે એનો વિરોધ કોઈ આગેવાન ના કરી શકે, પણ દીકરી ભાગીને લગ્ન કરે છે અને પાછી વિડીયો મૂકે છે કે દીકરીઓ બચાવો, દીકરીઓ પઢાવો. તો દીકરીઓ બચાવીએ, દીકરીઓ પઢાવવા માટે આના માટે નથી કે મા બાપને છોડીને ભાગીને લગ્ન કરે. તમે કમસે કમ મા બાપને જણાવો, જે મા બાપ ભગવાન પછી કોઈ બીજું હોય એ મા બાપ છે, અને મા બાપ જયારે ડિસિઝન લેતા હોય એટલે એ વાત પૂરી થઈ જાય, એમાં ક્યારે દુઃખ આવે નહીં. અને તમે અચાનક આવી રીતે ભાગીને લગ્ન કરો એમાં 100% દુઃખ આવવાની શક્યતા બહુ બધી રહેતી હોય છે. આજે પણ એક દીકરી અમારા સમક્ષ આવી એસપીજી ઓફિસે, એ પ્રેમ લગ્ન કરીને 2 મહિના રહી અને 2 મહિનાની અંદર એને ખબર પડી મારો પતિ દારૂડિયો છે, મને મારે છે, અને ભાગીને અમારા પાસે માતા પિતા પાસે આવીને અમારા સમક્ષ રજૂ કરી. તો આવી બધી ઘટનાઓ બચાવવા માટે મા બાપ બચારા કહેતા હોય છે કે તમે ભાગીને ના જો, અમને પૂછીને જો. એટલે વસ્તુ એ જ છે લાલજીભાઈ કે અત્યારે આ દીકરી તો જતી રહી, એના આખો પરિવાર દુઃખી છે. પિતા એવું કહી રહ્યા છે કે એને આગળ વધવા માટે ખૂબ સપોર્ટ કર્યો, જ્યારે પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા તેમ છતાં એને આ ફિલ્ડમાં આગળ વધારી, સંગીત ક્ષેત્રે. આજે દીકરી ઘર છોડીને જતી રહી છે. આ તો એ જ વાતનું દુઃખ છે બેન કે એમને 15-20 વર્ષ સુધી આજે દીકરીને જે માંગ્યું એ આપ્યું હોય, જે અભ્યાસ કરવો એના માટે તૈયારી બતાવી હોય, જે વસ્તુ જોઈતી હોય માતા પિતાએ આપી હોય, અને આજે એ ટોચ લેવલ ઉપર પહોંચાડી હોય અને સિંગર બનાવી હોય, અને સિંગર તરીકે માતા પિતાને પૂછ્યા વગર એના જે ગમતું હોય તે જતું રહેવું થોડું ચાલે. આજે કોઈ મિલકત લેવાની હોય કે કંઈ પણ લેવાનું હોય તો આપણે કેટલી તપાસ કરતા હોઈએ છીએ, આપણને ગમે પછી લેતા હોઈએ છીએ. આજે એ દીકરીની વાત કરું, સંઘાણી પરિવારની આ દીકરી છે, એને કપડો પસંદ મહેસાણાથી ના આવે તો એ અમદાવાદ જાય, અમદાવાદમાં પસંદ ના આવે તો સુરત જાય, અને સુરતમાંથી પસંદ ના આવે તો એમ કે છે ચલો કપડા નથી લેવા. જ્યારે જીવનસાથી પસંદ કરવામાં આટલી બધી રાહ જોવાની, ફટાક દઈ નિર્ણય લઈ લીધો કે મારા આના જોડે લગ્ન કરીને હું જતી રહી, આવું તો કેવી રીતે ચલાવી લેવામાં આવે? એટલા માટે એસપીજી છેલ્લા 5 વર્ષથી સરકાર જોડે વિનંતી કરે છે, આંદોલન કરે છે અને પ્રોગ્રામ આપે છે કે તમે વહેલામાં વહેલી તકે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવો. આના માટે જ કરે છે. એટલે માંગ તો એસપીજીના અધ્યક્ષ તરીકે, પાટીદાર સમાજના અગ્રણી તરીકે રજૂઆત તો સરકાર પાસે ક્યારની કરી ચૂક્યા છો, એટલે હવે કેટલું જલ્દી સરકારે અમલવારી અથવા કાયદો લાવવો જોઈએ આમાં? જો સરકાર હજી અમને એવું લાગી રહ્યું છે કે હજી ખાલી તારા જ બતાવે છે, કંઈ કરતી નથી. બાકી ગુજરાતની અંદર 162 ધારાસભ્યો ભાજપના હોય, બહુમતી હોય, તો આ માતા પિતાનો નિર્ણય છે. આ કોઈ એસપીજીની લડાઈ નથી, યુવા દીકરીઓ બચાવવાની લડાઈ છે, સર્વ જ્ઞાતિની લડાઈ છે. તો એમાં વિચાર શું કરવાનો હોય? એમના જોડે તો કલેક્ટર કક્ષાના મોટા મોટા ધુરંધરો છે, 162 ધારાસભ્યોમાં બધા વિદ્વાનો છે. તો આનો નિર્ણય ઝડપથી આવે એવું કરવું જોઈએ. જી બિલકુલ. લાલજીભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો.